ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આશરે 1000થી વધુ પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન શ્રી સુનિલ સિંઘીજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આમાં શું છે, દરેક કંપનીઓ મોડર્ન ટ્રેડના પેક અલગ અલગ કરવા માંડી. હવે ધારો કે હિન્દુસ્તાન લીવર છે, તેણે કિસાન કેચઅપનો રિટેલમાં 900 ગ્રામ વેચાય, મોડર્ન ટ્રેડમાં 1 કિલો 100 ગ્રામ વેચાય. રિટેલમાં 100 રૂપિયા એમઆરપી હોય, મોડર્ન ટ્રેડમાં 150 એમઆરપી હોય. ગ્રાહકને એમ લાગે કે આ 30 રૂપિયા ઓફ છે એટલે સસ્તું પડ્યું, પણ ગ્રાહકને સરવાળે મોંઘું પડે. જેવી રીતે ડેટોલ સાબુ છે, કેડબરી ડેરી મિલ્ક છે, પાર્લેની પોપીન્સ છે, પાર્લેના બિસ્કિટના મોટા પેકેટ છે. આ જેટલા મોટા પેકેટ છે જે મોલમાં વેચાય છે અને ઓનલાઈન વેચાય છે, એ રિટેલર નાના પેક વેચે છે એનાથી મોંઘા પડે છે. એ આપણે કમ્પેર કરીએ ને તો ગ્રાહક છેતરાય છે. એના માટે અમે સરકારને રજૂઆત અત્યારે એટલા માટે કરીએ છીએ કે બધા પેક એક સરખા કરે. પહેલા સરકારનો એક નિયમ હતો કે 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 25 ગ્રામ એવી રીતે રાઉન્ડ ફિગરમાં ગ્રામેજમાં રાખે. હવે અત્યારે કંપનીઓ કેવી ગેમ રમે છે, 1-2 ગ્રામનો ફરક કરી નાખે, 15-20 રૂપિયા એમઆરપી ફરક કરી નાખે. સરકાર શું કહે કે ભાઈ પર ગ્રામ રેટ અમે કરીએ છીએ. આપણે ત્યાં શિક્ષિત લોકો કેટલા કે જે દુકાનદારને ત્યાં જઈને પર ગ્રામ રેટ જોવે, મોલમાં જઈને પર ગ્રામ રેટ જોવે. બંનેનો રેટ કમ્પેર કરવા માટે દુકાનદાર ગ્રાહક પાસે બે વસ્તુ હાથમાં નથી. એને જ્યારે મીડિયા આપનો સપોર્ટથી અમે જ્ઞાન આપીશું કે તમે વેપારી પાસે જે તમારા કપરા સમયમાં કોરોના કાળમાં બી તમારે ઘેર ડિલિવરી કરતો તો એને અવગણના કરી મોલ અને ઓનલાઈન પાસે લો છો, તો તમે તમારી જાતને બી છેતરો છો અને વેપારી જે તમને સપોર્ટ કરતો તો એને અન્યાય કરો. બીજી બાજુ આ ઓનલાઈન અને મોલનો ધંધો 30% થઈ ગયો વધારે. 100 રૂપિયામાંથી અમારો ધંધો અત્યારે 70 રૂપિયા થઈ ગયો. બીજી બાજુ અમારો ખર્ચો વધતો જાય છે, કારણ કે માણસોનો પગાર દર વર્ષે 5-7%, 8% વધારો પડે છે, મોંઘવારી થતી જાય છે. કંપનીનું કમિશન જ્યારથી એફએમસીજી સેક્ટર ચાલુ થયું ત્યારથી 5% માર્જિન છે. એ 5% માર્જિનની અંદર સેલ્સમેનમાં 2.5% જતા રહે છે, ડિલિવરીમાં 1.5% જતો રહે. કોમ્પ્યુટર સ્ટાફ જોઈએ, સ્ટેશનરી જોઈએ, વ્હીકલ જોઈએ, વ્હીકલનું મેન્ટેનન્સ, ગોડાઉનનું ભાડું, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, તો વેપારી નેગેટિવમાં જઈ રહ્યો છે. એથી આપના માધ્યમથી અમે બધી કંપનીઓને એ બી રજૂઆત કરી રહ્યા છે કે ડિસ્ટ્રીબ્યુટરને 5%ની અંદર સેલ્સમેન રાખવો પોસાય એવો નથી, તો સેલ્સમેનના પગાર કંપનીઓ ચૂકવે. બીજું કે જ્યારે વેપારી મોટો થાય ત્યારે કંપનીઓ, ધારો કે મોલ છે બધા, એ મોલ પહેલા બધા જ વેપારી સર્વ કરતા હતા, ત્યારે વેપારી 2 પૈસા કમાતા હતા. હવે અત્યારે વેપારી પાસેથી બધા ડીમાર્ટ ડાયરેક્ટ કરી દેવામાં આવ્યું, રિલાયન્સ ડાયરેક્ટ કરી દે, જે સદ્ધર છે એને ડાયરેક્ટ કરી દે, અને જે પૈસા આપી નથી શકતા એને 5%માં વેપારીએ એટલું બધું જોખમ લેવાનું કે કરોડ 1.5 કરોડનો માલ ધીરવાનો. પછી પેલો ધારો કે હમણાં ઓશિયાનું બંધ થયું તો અમારા કેટલાય વેપારીઓ, આમ અમારા 19 કરોડ રૂપિયામાં તો 9 કે 10 વેપારી હતા. અત્યારે ટોટલ એફએમસીજીના 50 કરોડથી વધારે એમાં સલવાઈ ગયા છે. હવે 5 કરોડમાં ધંધો કરતો 3% ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકતો હોય છે માણસ, 2% કમાતો એને 1.5 કરોડ જાય તો એ ક્યારે ઉભો થાય? તો કંપનીઓને અમે અત્યારે એ રજૂઆત કરીએ છીએ કે એના પૈસા જે ગયા છે એના માટે જે એનો ટર્નઓવર થાય એના 5-5, 10-10% પાછા આપે. બીજું, કંપનીઓ જે બંધ દુકાન થાય છે, ડિમોલિશ થાય છે, બંધ કરતી નથી. ખોલવા માટે અડધો કલાકમાં ખોલી કાઢે. બંધ કરવાનું કહે તો 6 મહિના સુધી એનું બિલ ના બને તો એ દુકાન બંધ થાય. અરે ભાઈ, કેવું બંધ થાય? તો ખોલવા માટે 5 મિનિટ, બંધ કરવા 6 મહિના. આ બંધ દુકાનો થાય એના બિલ છોકરાઓ કેવી રીતે કરે કે ધારો કે મારે ત્યાં સેલ્સમેન છે, એને 100 દુકાન છે, તો એ 92 દુકાનના બિલ બનાવે તો જ એને ઇન્સેન્ટિવ મળે. જો 92 દુકાનના બિલ ના બનાવે તો એને 1 રૂપિયો મળે નહીં. એ ધારો કે પહેલા 7 લાઈન વેચતો હતો તો હવે 9 લાઈન વેચે તો એને પૈસા મળે, નહીં તો એને પૈસા મળે નહીં. આવા બધા કાયદા થવાથી ડિસ્ટ્રીબ્યુટરોને સેલ્સમેન મળતા બંધ થઈ ગયા. કારણ કે થાય છે શું કે સેલ્સમેન બી MBA કરેલો નથી કે કંપની કે એટલું બધું જ કરી શકે, અને ભાવના તફાવત, ઓનલાઈન મોલના તફાવત કે સેલ્સમેન કરી નથી શકતો. એથી કરીને થાય છે શું કે વેપારીઓ બંધ થવા માંડ્યા. 700 જેવા ડિસ્ટ્રીબ્યુટર ગુજરાતમાં બંધ થઈ ગયા. 1 લાખથી વધારે રિટેલર ઇન્ડિયામાં બંધ થઈ ગયા. એથી અમે સિંઘજીને રજૂઆત કરી કે કંપનીઓને દબાણ કરી એક નેશન એક પ્રાઇસ કરે.